મિત્રો એસમભાઈ ઠાકોરને તો તમે મિત્રો ઓળખતા હશો। જે આ મિત્રો વાત કરી તો અત્યારે તે ચર્ચામાં છે, કારણ કે તમને બધા લોકોને ઓલરેડી ખબર છે કે સોશિયલ મીડિયાની અંદર ઇન્સ્ટાગ્રામની અંદર બૂમો પડાવતા એસએમ ઠાકોર મિત્રો વાત કરી તો તે એક છોકરી સાથે લવ કરતો હતો અને ત્યારબાદ મિત્રો વાત કરી તો કે છોકરી હતી તેના મા બાપ મિત્રો વાત કરી તો ખુલ્લેઆમ ભાઈ એસએમ ઠાકોરને ધમકી આપી અને મિત્રો વાત કરી તો તેને જેલમાં નાખી દેવો છે। ખાસ કરીને મિત્રો વાત કરી તો શું જાણકારીઓ મળી રહી છે, આગળ તમને બધી જ જાણકારીઓ બતાવવા જઈ રહ્યો છું। પણ એની પહેલાં ભાઈઓ ચેનલમાં પહેલી વાર એ હોય તો વિડીયોને શેર કરીને સબસ્ક્રાઈબ કરવાનું ભૂલતા નહીં, કારણ કે ભાઈઓ આપણી યુટ્યુબ ચેનલની અંદર આવા નવા વાયરલ ટોપિકના વિડીયો સૌથી પહેલાં તમને બધા લોકોને જોવા મળી જતા હોય છે। હવે ભાઈઓ વાત કરીએ તો તમને બધા લોકોને ખબર છે કે ઇન્સ્ટાગ્રામની અંદર એસએમભાઈ ઠાકોર છે મિત્રો ઠાકોર સમાજના છે અને બનાસકાંઠાના છે વિડીયો અપલોડ કરે છે। પરંતુ મિત્રો વાત કીધું તો એક છોકરી સાથે લવ કરતો હતો 1-2 વર્ષથી, પરંતુ મિત્રો વાત કીધું ભૂલથી ભાઈ તે છોકરી સાથે ફોટો મિત્રો ઇન્સ્ટાગ્રામની અંદર તેને અપલોડ કરી દીધો અને ત્યારબાદ તે છોકરીના મમ્મી પપ્પા મિત્રો વાત કીધું ખુલ્લેઆમ ભાઈ એસએમ ઠાકોરને કોલ કરીને ધમકીઓ આપે છે, તારા ઉપર કેસ કરીશ, તારી સાથે આ કરીશ। પછી મિત્રો વાત કરી તો એસએમ ઠાકોરે એવું કહ્યું હતું કે જો મને ધમકી આપશે તો હું મારું જીવન ટૂંકાવી નાખીશ। બાકી આ વિગત વિશે તમે શું કહેશો? વિડીયોને શેર કરીને સબસ્ક્રાઈબ કરવાનું ભૂલવા નથી। આજના વિડીયોમાંથી આટલી જ માહિતી, આપણે એક નવા વિડીયો મળી ત્યાં સુધી બધા જ લોકોને જય હિન્દ જય ભારતની વિડીયોને બંને એટલો શેર કરી દેશે। એસએમ ઠાકોર વિશે તમે શું કહેશો? કમેન્ટ કરો।